કે રમણીકલાલ છે એ સમીર અને હેમંતને પોતાના ભૂતકાળની વાત કરે છે કે પોતે પોતાના જીવનમાં કેટલું સહન કર્યું છે અને કેટલું રૂવાવું છે એની નોકરી દરમિયાન રાખતા હતા. બરાબર, ફોનની રિંગ વાગે છે ફોનમાં, તો રમણીકલાલ છે ઉપાડતા નથી. ત્યારે હેમંત અને સમીર કહે છે કોનો ફોન છે, તો સામેથી કહે છે કે વેવાઈનો ફોન છે. પણ શું કામ નથી ઉપાડતા? એના જવાબમાં કહે છે કે નહીં ને કદાચ એવા કોઈ ખરાબ સમાચાર સામેથી આવશે તો મારાથી વેરાવળ સુધી પહોંચી શકાશે નહીં. દીકરી દાજી ગઈ છે. પછી એ વાત કરે છે કે એનો જમાઈ છે એ થોડાક જ સમય પહેલા એ પણ મૃત્યુ પામ્યો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ પણ મૃત્યુ પામ્યો છે. એમ કે છે જોત જોતાવે એની દીકરી વિધવા થઈ ગઈ છે. બરાબર, અને આ કઠિનાઈ છે એ અત્યારે આવી ગઈ છે. હવે પેજ નંબર 76 ઉપર જોઈએ બીજો પેરેગ્રાફ. એ પેરેગ્રાફ થઈ ગયો છે પણ આપણે ફરી પાછું ત્યાંથી લઈએ છીએ એટલે આખો એક જે મથાળું બંધાય છે રમણીકલાલના પાસ્ટનું એ ત્યાંથી શરૂ થાય છે. એના માટે જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યો. રમણીકલાલ મારું નામ, અત્યારે 61મું ચાલે છે. 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી. કેટલામું? તો કે 61મું વર્ષ ચાલે છે. જ્યારે હું 24 વર્ષનો હતો ત્યારે મને ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળે છે. અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકો છો. હોદો અને સત્તાનો નશો અને ગધા 25ની ઉંમર એટલે વાત ના પૂછો. લગ્ન થયા ગધા 25ની ઉંમર એટલે કે મૂર્ખામી ભર્યા અને ઉદ્ધતાઈ ભર્યા કાર્યો કરવાની ઉંમર. લગ્ન થયા, પહેલા ખોળે દીકરો અને બીજી આ દીકરી. એ વખતે વધઈમાં મારું પોસ્ટિંગ થયેલું. પોસ્ટિંગ એટલે કે બદલી થયેલી. સરસ મજાનો સરકારી બંગલો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો. ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળ્યું તો એ વખતે જાણે વધઈના જંગલનો મહારાજા હોય એવો વટ રાખતો હતો. આ પેરેગ્રાફ આપણે સમજી ગયા છે, એટલો ખાલી વાંચી. બરાબર, જ્યારે મતલબ સત્તા અને હોદાનો એટલો નશો હતો, એટલો અહંકાર એનામાં ભર્યો હતો અને એ એવું સમજતું હતું કે જીપ લઈને જ્યારે નીકળે છે વધઈના જંગલમાં ત્યારે જાણે કે એ આખા જંગલનો પોતે રાજા છે એવું એને લાગતું હતું. બારી સામે જોઈને ધીમા અવાજ બોલતો હતો. દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. દીકરો મોટો છે, 3 વર્ષનો થઈ ગયો અને એની દીકરી છે એનો પહેલો જન્મદિવસ હતો. રાત્રે બંગલે પાર્ટી રાખેલી. એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી. રાત્રે બંગલામાં પાર્ટી હતી. બરાબર, રમણીકલાલ વાત કરે છે પોતાની દીકરીનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે. અને એ રાત્રે રાઉન્ડમાં નીકળે છે. ડ્રાઈવર જીપ ચલાવતો હતો ત્યારે જીપની અંદર બેઠેલા રમણીકલાલ છે ચારે બાજુ શિકારની શોધમાં કે કોઈ એવું વ્યક્તિ મળી જાય કે જે ગુનાખોરી શિકાર કહીએ મતલબ કે 2 નંબરની આવક મળવા માટેનું કોઈ એવું પાત્ર મળી જાય કે જેને ટોકી અને રોકી અને એની પાસેથી પૈસા લઈ શકે. એટલે એ શિકારની શોધમાં હતો. લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી એટલે મજૂરો દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. જ્યારે એ જાય છે ત્યારે લાકડાનો ભારો લઈને, જો જંગલમાંથી કાંઈ પણ વસ્તુ તોડવી કાપવી એ ગુનો છે, પણ અહીંયા શું કીધું છે કે લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. પેલા બંને ઢાળ ઉતરીને ભાગે. જો એવો કોઈ ગુનો નહોતો કર્યો પણ છતાંય ઓફિસર આવે છે એટલે એ ઢાળ ઉતરીને ભાગી જાય છે. એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતર્યો. આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એમ એ બોલતો હતો.
મેં એમને પડકાર્યા, એને રાડ પાડીને બોલાવે છે. એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો, એ ઊભા નથી રહેતા. એટલે મારી કમાન છટકી. કમાન છટકવી એટલે ગુસ્સો આવવો. એ મજૂરને બોલાવે છે, છતાંય મજૂર રોકાતા નથી. એટલે રમણીકલાલ છે ને ગુસ્સો આવે છે. એ બેમાંથી જે જુવાન હતો એ ભાગ્યો, પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડાયો. જે જુવાન હતો દોડી શકે એમ હતો, દોડીને ભાગી જાય છે, પણ બીજાના પગમાં ચાબુક મારવાથી ચાબુકની જે આગળની છે એના પગમાં ફસાઈ જાય છે ને પડી જાય છે. બે હાથ જોડીને કરગર્યો, સાહેબ છોકરા ભૂખ્યા છે, આ ડાળખા તો વીણેલા છે, કોઈ ઝાડ નથી કાપ્યું. નીચે પડેલા જે પાંદડા છે, જે ડાળખા છે એ લીધા છે, ઝાડ કાપ્યું નથી. એને ગુનો નથી કર્યો, નથી ઝાડ કાપ્યું કે નથી ચોરી છુપીથી લઈ જતું, પણ જે નીચે પડેલું છે એ લઈ જાય છે. પણ ગુનો એટલા માટે કે જંગલની એક પણ વસ્તુ લઈ જઈ શકાતી નથી. એક કરગરતો હતો, પણ હું હેવાન બની ગયો હતો. હેવાન એટલે કે પાશવી. સારા અને નરસાનું ભાન નથી રહેતું. સૂકી નદીના કાંઠે મોટા મોટા પથ્થરોની વચ્ચે અમે ઊભા હતા. સૂકી નદી એટલે કે નદીની અંદર પાણી નહોતું, ખાલી પથ્થર હતા. એ પથ્થરની વચ્ચે આ લોકો ઊભા રહીને વાતચીત કરે છે. નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંજવાનું શરૂ કર્યું. ચાબુક વીંજવાનું એટલે કે હાથમાં ચાબુક લઈ અને આમ તેમ ફટકારવું. એ પથ્થરની ધાર ઉપર ઊભો હતો અને મેં એના પગ ઉપર ચાબુક એટલા જોરથી માર્યો કે એ ઉછળીને જતો પાટ પડ્યો. પથ્થરની ધાર ઉપર ઊભો રહે છે, સામેની ચાબુક પડે છે એટલે ચલતો પાટ મતલબ કે આખો આમ પડી જાય છે. બરાબર? એ એવી રીતે પડ્યો કે નારિયેળના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ. સીધો અહીંયા માથામાં વાગે છે. હવે માથામાં વાગે છે, ચતો પાટ પડે છે એટલે અહીંયાથી માથું છે એ ફૂટી જાય છે. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. જો એનામાં થોડી ઘણી માણસાઈ હોત તો આ વસ્તુ ના બની હોત, થોડી દયા રાખી હોત તો આ વસ્તુ ના બની હોત, પણ એવું નથી. એ સત્તા અને એટલો બધો એની નોકરીનો નશો હતો કે બધું ભૂલી જાય છે. માણસાઈ છે એનામાં નથી રહેતી, મરી પરવારે છે. 2-3 સેકન્ડ અટકીને રમણીકભાઈ આગળ બોલવાનું શરૂ કર્યું. એ રાત્રે 9 વાગે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલી હતી. આગળ કીધું ને કે એની દીકરીનો બર્થડે હતો. એ વખતે મશાલ લઈને 3 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. 3 જેટલા મજૂરો ત્યાં આવે છે. બાકીના બધા દૂર ઉભા રહ્યા, પણ 35 વર્ષની એક સ્ત્રી એના 4 ટાબરિયા સાથે છેક અંદર સુધી ઘસી આવી. બાકીના લોકો છે ત્યાં દૂર ઉભા રહે છે, પણ એક સ્ત્રી પોતાના 4 બાળકો લઈને અંદર આવી જાય છે. પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી. માથું ફાટી ગયું, ખોપરી ફાટી ગઈ. એ મજૂર ત્યાં મૃત્યુ પામે છે. બરાબર? હવે જે મૃત્યુ પામેલો મજૂર છે આ એની પત્ની હતી અને એના 4 બાળકોને લઈને ત્યાં આવે છે. મેલા બાળકોને લઈને એ અંદર આવી. એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. ચોકીદાર રોકવાની કોશિશ કરે છે, પણ એ એટલા જનૂનથી ત્યાં આવે છે કે ચોકીદાર પણ એને રોકી શકતો નથી. એની પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. દીકરીએ તારો દીવો નહીં રહે. સાહેબ જો એ શબ્દ યાદ રાખજો. દીકરીએ તારો દીવો નહીં રહે મતલબ કે વંશ નહીં રહે. દીકરાનો વંશ તો નહીં જ રહે એવો શ્રાપ આપે છે, પણ દીકરીનો વારસદાર પણ નહીં રહે એમ કહે છે. હાથમાં મસાલ પકડીને એ રડતી ચીસો પાડીને બોલતી હતી. એનો ઘરનો આધાર છીનવાઈ ગયો, બાળકો ઉપર પિતાની છાયા છીનવાઈ ગઈ, પોતાનો આજીવનનો સહારો છીનવાઈ ગયો. એક કકડતી આતરડી એ સ્ત્રીના મુખમાંથી જે ખરાબ વચનો નીકળે છે એની અસર રમણીકલાલના પાછલા જીવનમાં પડે છે કે દીકરીએ તારો વંશ નહીં રહે. બરાબર? દીકરી પણ જીવતી નહીં રહે કે નહીં એના વંશજો કોઈ જીવતા રહે. મારા ધણીને મારીને તને શું મળ્યું? કાળમુખા એટલે કે અપશુકન્યા. એમ કહીને મારી સામે ઘસી. બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઊભા હતા.
એ સ્ત્રીની સાથે આવેલી બીજી બે સ્ત્રીઓએ મળીને મહાપ્રયત્ને એના હાથમાંથી મસાલ તો છૂટવી લીધી, પણ એની જીભને રોકવાનું કોઈના માટે શક્ય ન હતું. હાથમાં જો મસાલ હોત તો એ સામેવાળાને સળગાવી પણ કેટલા જન્મથી આવી છે. મસાલ લઈને જ સાથે આવી સ્ત્રી, પણ એની જે બોલવાની છટા છે, કળા છે, જીભ છે ને કોઈ બંધ કરી શકતું નથી. ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા. પોયરા એટલે કે છોકરાઓ. એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ એને ઝાડવા નહોતા કાપ્યા. જો કાપ્યા નથી એણે સ્વીકાર્યું. શું કહે છે કે ઝાડવા લાકડા વીણવા માટે આવ્યો તો કાપવા માટે નહીં. વીણી વીણીને ડાળખા ભેગા કર્યા. એ તારાથી નો ખમાણું એટલે કે સહન થયું. એણે ખાલી લાકડા ભેગા કર્યા છે, કાપ્યા નથી, ડાળખા ભેગા કર્યા છે, લાકડા એની. તો એ પણ તારાથી સહન નથી થતું. મારી સામે હાથ લંબાવીને એ ચીસો પાડીને બોલતી હતી. તે એને મારી નાખ્યું હું આ રાક્ષસ. ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળુખા. યાદ રાખજે, તે જે કંઈ કાર્ય કર્યું છે અત્યારે, બરાબર, એ ભગવાનના ચોપડામાં લખાઈ ગયું છે અને એનો હિસાબ તને ભવિષ્યમાં ક્યારેક મળવાનો જ છે. આ તો યાદ રાખજે. શ્રાપ એના મોઢેથી નીકળે છે. એ હિસાબનું પાનું એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુકનો તો અવાજ આવે છે, પણ ઉપરવાળાની લાકડી નીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં નીકળે. કેને માણસ ખુશ હોય અને બોલેલા વચનો સારા હોય અને દુખી હૃદય નીકળતી બદદુઆ એ પણ અસર કરે છે, અને ખુશ હોય ત્યારે નીકળતી દુઆ પણ અસર કરે છે. દુઆ લેવાનો પ્રયત્ન કરજો, કોઈ બદદુઆ લેવાનો પ્રયત્ન નહીં કરતા. અહીંયા એ જ કહે છે કે તારા ચાબુકનો અવાજ આવે છે, પણ જ્યારે ઉપરવાળો ચાબુક હલાવશે ને ત્યારે એનો અવાજ નહીં હોય. રોઈ રોઈને તારા આંખના પાણી ફૂટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ થશે. આંખના પાણી ફૂટી જવા મતલબ કે આંસુ સુકાઈ જવા. તું રડીશ ત્યારે તારી આંખના આંસુ સુકાઈ જશે ત્યારે તું મને યાદ કરજે એમ કહે છે. ભયાનક જનનથી એ રડતી રડતી બોલતી હતી, મારી નાખ્યો મારા ધણીને. ઈ તો ગયો, હવે આ આખી જિંદગી અમને પાછળને કોણ ખવડાવશે? ઘરનો આધાર છીનવાઈ જાય છે. નાના નાના 4 બાળકો છે, એ બાળકોના ભવિષ્યનું શું? એટલે કહે છે કે આજીવન અમારા 5 જણાનો ગુજારો છે એ કોણ કરશે? ખટારાના ખટારા ભરીને લાકડા જાય છે, ઈ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડું છું. જો લાકડાની ચોરી થાય છે જંગલમાંથી, અને ચોરી આગળ કીધું ને કે સાગના 2 નંબરનો ધંધો પણ કરતો હતો. ફોરેસ્ટ ઓફિસરની નોકરી તો કરે જ છે, પણ જંગલમાંથી સાગના લાકડા કાપી અને બારોબાર મોકલે પણ છે. એટલે એ કહે છે કે ખટારાના ખટારા ભરીને જાય છે, ઈ નથી દેખાડતું અને ગરીબને કાયદો બતાવો છો. મો રાક્ષસ, તારી સરકારને આંખો નથી બળી, પણ ઉપરવાળાને બધું દેખાય છે. તારી સરકાર નથી જોતી એમ કહે છે કે જંગલમાંથી લાકડા જાય છે તો ગુનો નથી બનતો, પણ ઉપરવાળો બધું જોવે છે. એ ન્યાય કરશે, તારું ધનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. એવા શ્રાપ આપે છે કે તું સાવ હેરાન થઈ જશે, તારી પાસે કાંઈ જ નહીં. લખી હવે શાંત થા, કોઈને આવા શ્રાપ ના લેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેથી પકડીને એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. કે હવે શાંત થઈ જાય એમ કહે છે, બરાબર, હવે ના બોલે એમ કહે છે. ધણી મારો મળ્યો છે કે તારો? એને ના પાડી દે છે, તું બોલમાં વચ્ચે. એક ઝાટકા સાથે એના હાથમાંથી ઝાટને છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું, અને રડતી વખતે એ મારી સામે હાથ લંબાવીને હજુ એ શ્રાપ વરસાવી રહી હતી કે તું જિંદગી જીવવા વાળું નહીં, તારી આગળ પાછળ કોઈ નહીં, એવા શ્રાપ આપે છે. પેલા 4 ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા. ઓશિયાળા એટલે કે લાછા. એ બાળકોને ખબર છે કે હવે એનો મોભી નથી. માને વીંટળાઈને લાચાર બનીને બાળકો ઊભા રહી જાય છે. હૈયું હચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુ એ મારા કાનમાં પડઘાય છે કે હૃદયને પણ બિંધી નાખે એવું એનું રુદન હતું. વિલાપ એટલે કે રોગ કળકળે. હજી એ મારા હૃદયમાં એ ઘુમરાઈ રાખે છે. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો.
બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર નાખી રહ્યો હતો. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. કેમ કે હવે શું બનવાનું છે એ હેમંત અને સમીર જાણવા ઈચ્છતા હતા. એટલે થોડીક વાર એ બધા ચૂપ થઈ જાય છે અને વાતાવરણ છે એમાં સ્થિરતા આવી જાય છે. કકડતી આંતરડીએ લખીએ જે શ્રાપ આપ્યો એ ભોગવી રહ્યો છું. જુવાનીના દિવસોમાં જે કાંઈ એનાથી ખરાબ કાર્યો થઈ ગયા છે એ ખરાબ કાર્યોનું ઇનામ એને પોતાના વૃદ્ધાવસ્થામાં ભોગવવું પડે છે. રમણીકલાલનો અવાજ સાવ ઢીલોઢસ થઈ ચૂક્યો હતો. 5 વર્ષ અગાઉ શ્રીમતીજીને એટેક આવ્યો અને એણે વિદાય લીધી. 5 વર્ષ પહેલાની પત્ની છે, પત્નીને એટેક આવી જાય છે અને એ ગુજરી જાય છે. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલા એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. હું ત્યાં ગયો. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ પણ એ ના બચ્યું. એના એટલા બધા ઓપરેશન કરેલા, જ્યાં જરૂર પડતી હતી ત્યાં દવાખાને લઈ ગયા. ડોક્ટરને એટલું બતાવ્યું. આખી જિંદગી જે કમાણા હતા, 2 નંબરની આવક કે જે કંઈ ભેગું કરેલું હતું બધું પૈસો ખર્ચાઈ ગયો પણ દીકરો બચી શક્યો નહીં. એક પણ મૃત્યુ પામે છે. સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી. 4 મહિના પહેલા જુવાન જોધ જમાઈ ફાટી પડ્યો. ફાટી પડવો એટલે મૃત્યુ પામે છે. એક્સિડન્ટમાં એ ગુજરી ગયો એટલે એના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. બરાબર. એની જે પોલિસી છે એ પોલિસી પાકતી હશે. મૃત્યુ પામે પછી જે વીમો મળે છે એના 50 લાખ રૂપિયા છે એની દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા એ લોકોએ શરૂ કરી દીધા. શું કામે? તો કે એ જે 50 લાખ રૂપિયા છે ઘરમાં ને ઘરમાં રહે એટલા માટે. એની દીકરી જો કદાચ ને એના પિયર આવી જાય તો એ 50 લાખ રૂપિયા લઈને એને પિયર વહી જાય. પણ આ જે 50 લાખ રૂપિયાને મળવાના છે એ એના દિયર સાથે એને પરણાવી દે તો ત્યાં ને ત્યાં સચવાઈ ગયું. મારી દીકરીએ ના પાડી. એમાં ઝઘડા શરૂ થયા. છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરીને રડતી હતી. આંતરે દાડે એટલે કે એક કાતરા ફોન કરી અને વેરાવળથી દીકરી છે અને પપ્પા સાથે વાત કરીને રડતી હતી. પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા આ લોકો મને મારી નાખશે અને પૈસા પણ હડપ કરી જશે. દીકરીનો ફોન આવે છે અને ખબર છે કે એના જીવનું જોખમ છે પણ એ ક્યાંય અહીંયા આવી નથી શકતી. ફોન કરીને કહે છે કે આ લોકો મને મારી નાખશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી પણ પેલા લોકોએ એને આવવા ના દીધી અને સળગાવી દીધી. હવે ખબર પડી શું કામે દાજી ગઈ હતી એમ. જ્યારે પાઠ શરૂ થયો ત્યારથી રમણીકલાલે કહી દીધું છે કે એની દીકરી દાજી ગઈ છે. એના વેવાઈનો ફોન આવ્યો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. બચે એવી કોઈ આશા નથી. બરાબર. તો એની દીકરી દાજી નહોતી, એને સળગાવી દેવામાં આવેલી હતી. સહેજ અટકીને રમણીકલાલે બારી બહાર જોઈને નિસાસો નાખ્યો. ઈશ્વર જાણે કે એ બાપની કેટલું દાજી હશે. મને નથી ખબર, ભગવાન જ જાણે કે કેટલું દાજી ગઈ હશે. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા પર સ્થિર હતી. એ વખતે ફરીથી રમણીકલાલનો મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈને નિરાશાથી માથું ફૂલાવ્યું. શું કામે નિરાશાથી? કેમ કે ફોન ક્યાંથી હશે? વેરાવળથી હશે. વેરાવળથી? હેમંત પૂછે છે. વેરાવળથી ફોન છે? હિંમત નથી ચાલતી. હકારમાં માથું હલાવીને એ બબડ્યો. હેમંતે હિંમત કરી. રમણીકભાઈ કઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. હેમંત છે થોડી હિંમત રાખે છે અને રમણીકલાલ ફોન નથી ઉપાડતા પણ હેમંત છે એના હાથમાંથી ફોન લઈ અને ઉપાડે છે. હલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે. હું એમનો મિત્ર છું. અમે લોકો સોમનાથ મેલમાં જ છીએ. હેમંત સામેથી જેનો ફોન આવે છે વ્યક્તિને કહે છે કે સૂઈ ગયા છે અને અમે સાથે છીએ. હું એનો મિત્ર બોલું છું. બોલો શું કામ છે? એમને અત્યારે જગાડવાની જરૂર નથી. સામા છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું. સારા સમાચાર નથી. તમે સમજી ગયા ને? એમને સાચવીને લાવજો. મતલબ સારા સમાચાર નથી મતલબ કે એની દીકરી મૃત્યુ પામી છે અને તમે રમણીકલાલને સાચવીને રાખજો. જે સ્ત્રી છે એને શ્રાપ આપ્યા હતા કે તારો વંશ નહીં રહે. એનો દીકરો છે મૃત્યુ પામે છે. એની દીકરી છે એ પણ મૃત્યુ પામે છે. એનો જમાઈ છે એ પણ મૃત્યુ પામે છે. હવે રમણીકલાલની આગળ પાછળ એના કુટુંબનો એક પણ વ્યક્તિ રહેતો
નથી. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત નહોતી. એ મોબાઈલ સામે તાકી રહ્યો. આંખોમાં આશા આંજીને રમણીકલાલની સામે જોઈ રહ્યા હતા. બહાર ભીષણ અંધકાર વચ્ચે તીરની વિશલ વગાડીને ટ્રેન ધમધમાટ કરતી આગળ છે એ વધી રહી હતી. કેમ કે હેમંત પણ જણાવી નથી શકતો કે શું સમાચાર આવ્યા છે. અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે કે કર્મનો હિસાબ છે એ દરેક વ્યક્તિએ ભોગવવો પડે છે. તમે સારા કાર્ય કરો છો તો એનું ફળ સારું મળે છે, બરાબર, અને તમે ખરાબ કાર્ય કરો છો તો એ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. એટલે કર્મને યાદ રાખી, એના ફળને યાદ રાખી અને સારા કાર્યો કરતા રહેજો, ખરાબ કાર્યો નહીં. કેમ કે કોઈની બદદુઆ નીકળી જશે, એ જો લાગી જશે ને તેમાંથી બચાવનાર પછી કોઈ હશે નહીં. એટલે હંમેશા સારા કાર્યો કરતા રહો. કોઈની બદદુઆ લાગે એવા કાર્યો નહીં કરવા, બરાબર. અને આપણો આ ચેપ્ટર છે ભાગ 3 એ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.